નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે સરકારી બાબુઓ એટલે કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોના આગામી મહિને રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા જે તહેવારો આવે છે તે તહેવારો સુધરી જશે, કારણ કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ કર્મચારીઓ માટે ખુશખબરી જાહેર કરે તેવી શક્યતાઓ હાલમાં મિત્રો નાણાં વિભાગના સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે આવનારા જન્માષ્ટમી અને રક્ષાબંધનના તહેવારો પહેલાં સરકારી બાબુઓ અને પેન્શનર્સોને કઈ રીતે મિત્રો બલ્લે થશે અને કઈ રીતે મિત્રો તેમના તહેવારો સુધારવાની કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં કવાયત હાથ ધરવામાં આવી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, ચેનલ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ, મોંઘવારી ભથ્થા, પગાર વધારા વગેરેને લગતા જે ન્યૂઝો છે તે તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકારી બાબુઓ અને પેન્શનર્સને તહેવારો સુધરી જશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં 9 ઓગસ્ટે રક્ષાબંધન અને 16 ઓગસ્ટે સમગ્ર દેશમાં જન્માષ્ટમીના પાવન તહેવારોની ધામધૂમથી જ્યારે ઉજવણી થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારના 50 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 65 લાખ કરતાં વધારે જે પેન્શનર્સ છે, એમ કુલ મળીને 1.15 કરોડ જેટલા જે કર્મચારી અને પેન્શનર્સ છે તેમના તહેવારો સરકાર દ્વારા સુધારવામાં આવશે તેવી માહિતી નાણાં વિભાગના સૂત્રો દ્વારા માહિતી મળી છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખુશખબરીની જાહેરાત કરી શકે છે. રક્ષાબંધન પહેલાં જ કેન્દ્રીય કર્મચારી, સરકારી કર્મચારી અને પેન્શનર્સોને સારા સમાચાર મળી શકે છે. તેમને વર્તમાન 7મા પગાર પંચ હેઠળ મળતા મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. આનાથી દેશના 1.15 કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને રાહત મળશે. આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચ અંતર્ગત આ છેલ્લો વધારો હોઈ શકે છે, કારણ કે આગામી 1 જાન્યુઆરી 2026 બાદ જે છે તે દેશમાં 8મું પગાર પંચ લાગુ કરવાની સરકારની જે છે તે મિત્રો હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આપ સૌને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને 1 જાન્યુઆરી 2025થી જે મિત્રો 4% મોંઘવારી ભથ્થું વધવાની હાલમાં જે જાહેરાત થઈ છે તે જોતાં એવું લાગે છે કે મિત્રો મોંઘવારી ભથ્થું આ 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું હોઈ શકે છે. વર્તમાન ડી દર 55% છે. આપ સૌને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધે છે, જેમાં 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ સરકાર દ્વારા દર 6 મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ કે જે શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે તેના દેશના 6 મહિનાના ફુગાવા અને મોંઘવારી પર આધારિત જે છે તે મિત્રો એક ડેટા પરથી જે છે તે મોંઘવારી ભથ્થું વધતું હોય છે. ગત વખતે મિત્રો 2% જેટલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી વધારવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સનું ડી અને ડીઆર જે 53% હતું તેને વધારીને 1 જાન્યુઆરી 2025થી 55% કરવામાં આવ્યું હતું. હાલમાં મિત્રો 55% દરે મોંઘવારી ભથ્થું મળે છે. આ માર્ચમાં 2% વધારા સાથે વર્તમાન ડીએ 55% છે. સરકારી કર્મચારીઓને ડીએ આપવામાં આવે છે, જ્યારે પેન્શનર્સોને ડીએનએસ રિલીફ એટલે કે મોંઘવારી રાહત આપવામાં આવે છે. ડીએની ગણતરી કેવી રીતે થાય છે? તો મજૂરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર ઔદ્યોગિક કામદારોના આધારે કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ દેશના 88 ઔદ્યોગિક કેન્દ્રોના 317 બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલ છૂટક ભાવોના આધારે બહાર પાડવામાં આવે છે. દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જોડાયેલ લેબર બ્યુરો મજૂરો માટે ફુગાવો કેટલો વધ્યો છે અને ઘટ્યો છે તેની માહિતી આપે છે અને આ પછી આ આધારે ઓલ ઇન્ડિયામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે ડેટા છે તેના પરથી મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેનું નક્કી કરવામાં આવે છે. માર્ચ 2025માં ફુગાવાનો મીટર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 143 પર જે મે સુધીમાં 144 થઈ ગયો છે. આ મુજબ મોંઘવારી ભથ્થામાં 3 થી 4% વધારો થઈ શકે છે. સરકાર છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ વિભાગ છે, ઔદ્યોગિક ક્ષેત્ર, તેની સરેરાશ અને 7મા પગાર પંચ હેઠળ નિર્ધારિત ફોર્મ્યુલાના આધારે ડીએની ગણતરી કરે છે. છૂટક અને ગ્રામીણ ફુગાવામાં ઘટાડો. જો કે મે 2025 માટે ડેટા હજુ સુધી સંપૂર્ણપણે જાહેર કરવામાં આવ્યો નથી. ફુગાવાના નવા વલણ પરથી એક અંદાજ લાગવામાં આવી રહ્યો છે કે શ્રમ મંત્રાલય અનુસાર કૃષિ અને ગ્રામીણ કામદારો માટે છૂટક ફુગાવો મે 2025માં અનુક્રમે 2.84% અને 2.97% થયો હતો, જે એપ્રિલમાં 3.5%થી વધુ છે. બંને નજીવા ઘટાડા સાથે 1305 અને 1319 પોઈન્ટ પર પહોંચી ગયા હતા, જેથી ગ્રામીણ ફુગાવામાં ઘટાડો દર્શાવે છે. જો આગામી મહિનાઓમાં સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ જે ઔદ્યોગિક સ્થિર રહે છે તો અથવા તો થોડો વધે છે તો સરકાર મોંઘવારી ભથ્થામાં 3 થી લઈને 4%નો વધારો મંજૂર કરી શકે છે, જેનાથી મોંઘવારી ભથ્થું 58% અથવા તો 59-60% થઈ જશે. જૂન 2025 માટે સીપીઆઈની જે ડેટા છે તે મિત્રો 31 જુલાઈ બાદ જે છે તે જાહેર કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચનો આ છેલ્લો મોંઘવારી વધારો રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો આસપાસ સરકાર કર્મચારીઓને આપીને મોટી ભેટ આ તહેવારોની આપી શકે છે. જય હિન્દ, અસ્તુ.